સાબરકાંઠાના ઈડરના ગ્રામ્ય પંથકમાં ભરાયા વરસાદી પાણી। અમારા પોણીનો કોઈ નિકાલ નહીં। અમારા ઠેઠ 90 ઘરમાં સુધી પોણી આવશે। આ મારું મકાન છે એના આગળ પાછળ પોણી છે, કોઈ નિકાલ નહીં, કોઈ અમારો ગટરનો નિકાલ નહીં, અમારો કોઈ પોણીનો નિકાલ નહીં। અને અમે આખી રાત ઊંઘ્યા નહીં। સોરો બકરા બધો સોરો મોટો ને બેસી રહ્યો છે અમે બધા ઓગળામાં, અને અમારો કોઈ પોણીનો નિકાલ થતો નથી। અમારે ચોમાસું હોય એટલે અમારે જાગવાનું જ, ચોમાસું હોય એટલે અમારે આખી રાત જાગી રહેવાનું। પોણીનો કોઈ નિકાલ નહીં, કોઈ હોફરતું નથી। અમારા કોંતીભાઈ આવી અને બધી થોડી અરજ કરીને આ JCPને લાવી અને આ થોડું પોણી ખેવ્યું એટલે મારા ઓગળોમાં થોડું પોણી ખહ્યું છે। હજી રોડ ઉપરથી તો કતી ખહ્યું નથી, તો કોઈ અમારી બૂમ રાડ હોફરતું નથી। તો હાલ તો જોઈએ કે પોણી છે આ ચોમાસું હોય એટલે અમારા આ જ આઈનું પ્રોબ્લેમ ઊભું રહેશે। તકલીફ તો પોણી આખી રાત ઊંઘવાનું નહીં, બેસવાનું, હેડવાનું, જવાનું શો થઈ આ આપણે મજૂરી જવું હોય, શો જવું હોય તો હેડવાની જગ્યા નહીં। બાળકોને ભણવા જવાની તકલીફ, બધી તકલીફ અમારે। મારું નામ ભીખીબેન, ન્યાય કમિટીના ચેરમેન અધ્યક્ષ તરીકે હું કામ કરવા માટે બજાવું છું કે સવારથી માંડીને આ લોકોને કાલની બહુ પરિસ્થિતિ ગંભીર છે। વધારે વરસાદ આવે છે એ દિવસે આ લોકોની પરિસ્થિતિ ગંભીર છે, અને આ લોકોને છોકરોને બાળકોને કંઈક લઈને જવું હોય, ભણવા જવું હોય તો મને તકલીફ ઘણી હાલત ખરાબ છે। અત્યારે ઘરમાં પાણી હતું પણ મેં નિકાલ કરીને કઢાવડાવ્યો, અને ગેસની લાઇનવાળો જે છે એ અમારું આ બહુ તંત્ર બગાડી રહ્યો છે। ડૂસ મારી દીધું એને એટલે આજે પાણી ગામમાં ટેક્શન બરોબર આવી ગયું એટલે જોતો કરીને પાણી બહાર કાઢ્યું છે। અહીંયા 40 થી 50 માણસ બધા ઘરોનો કાબલામાં હાલ તકલીફ જ જેવું છે, રોડ ઉપર છે બધાને જ। અને આ ગેસ લાઇનવાળો જે છે ને ભાઈ એ અમારી પરિસ્થિતિ વધારે સંકટ લાવ્યો છે। એક અમારી ફરિયાદ સાંભળતો નહીં એટલે અત્યારે મમ્મી 2-3 ફોન કરે ને ત્યાં પકડી લાવ્યો છું। સમસ્યા ઘણી બહુ તકલીફ હાલ થાય, કારણ કે આજુબાજુ પબ્લિકના છોકરાઓનું અને ભેંસો ગાયો દોવા જવું એ બી પરિસ્થિતિ ખરાબ હતી। અત્યારે તો હાલ નહીં કરવાનો પ્રોબ્લેમ હતો, હાલ બહુ સાધન ટ્રાફિક ફૂલ હતું, 2-3 ગાડો ફસવાનો હોય પણ ગાડો બી કઢાવડાવે મેં એમ ટ્રેન બોલાવી અને રસ્તો મેં ખુલ્લો કરાવ્યો છે આજે સાહેબ। મારું નામ પરમાર કાંતિભાઈ કારાવી। ભારે વરસાદના કારણે મારા ખેતરમાં પાણી છેક ઘૂંટણિયા સુધી ભરાઈ ગયેલું છે, તેથી મારા પાકને બહુ નુકસાન છે। હાલ ઝાડ છે એ બધું હાલ ડૂબમાં છે અને બધું ખરાબ થઈ ગયેલું છે નહીં પાણીનું ગામમાં। અડધા ગામનું પાણી મારા ખેતરમાં હાલ આવેલું છે। આ ગેસવાળા જે લાઈન ગોળી હતી તે એમને માટી પડાવી છે, તે જાતના ખર્ચે મેં એ પાણી કઢાવ્યું છે। હાલ JCB બોલાવી લગભગ 25,000 રૂપિયા ખર્ચો કર્યો તો એકર દીઠ। નુકસાન બધું જ નુકસાનમાં જ છે। માલ છે તુવર, સોયાબીન, ઝાડ। રજૂઆત કે જલ્દીથી જલ્દી પાણીનો નિકાલ કરવો ને બીજી વખત ખેતરમાં પાણી ના ભરાય ને ખેડૂતનું નુકસાન ના થાય એવું નિવેદન છે। ચૌધરી સાવનકુમાર અમૃતભાઈ સાહેબ, સમસ્યામાં તો એવું છે કે નાયડા પેટ્રોલ પંપથી HP પેટ્રોલ પંપ સુધી, નવા માથા સુધી, જૂના માથા સુધીની રોડ ઉપરની જે ગટરોનું ખોદકામ થતાં આજની તારીખમાં કાલ રાત સુધીથી આખી નાઇટમાં જાગરણ કરેલ છે। એટલું બધું પાણી આખી નાઇટમાં આવ્યું કે જેથી કરીને અમારા મકાનોમાં પાણી ભરાઈ ગયેલ। રાત્રે છોકરા બૈરા આખી રાત પાણીમાં અમે જાગરણ કરેલ છે। ઘરની પાછાડી પર પાણી ભરાઈ ગયેલ છે અને રોડ ઉપર પાણી છે, પાણીનો નિકાલ ક્યારેય થયો નથી। આ ગયા વર્ષે પણ આ રીતે પ્રોબ્લેમ બનતા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ પણ આવેલા અને એમની રૂબરૂમાં રોડ ખોદીને થોડું સાઈડમાં પાણી કરવામાં આવેલ। પાણી ભરાવી ગયેલા, અમારો માલ સામાન, રોધવાનું, ખાવા પીવાનું બધું બંધ છે કાલનું। અને બાળકોને સ્કૂલમાં આજે શનિવાર પાછો તો વહેલા સ્કૂલમાં જવાનો પણ પ્રોબ્લેમ, અવર જવર અમારું દૂધ ગાય ભેંસ દોઈ પણ નથી શક્યા, ડેરીમાં દૂધ પણ પહોંચાડી શકતા નથી। એટલું બધું ઘરના પાછાડી પર પાણી છે, આઘાડી પણ પાણી છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે સાહેબ। આજુબાજુ રજૂઆતો અમે ઘણી પંચાયતમાં પણ કરી છે અને આઘાડી ઉપર મામલતદાર સરકારમાં પણ અમે તંત્રમાં જાણ પણ કરેલી છે। હજી સુધી આનો કોઈ નિકાલ થયો નથી, તો અમારું કોઈ સાંભળતું નથી। તો માન્ય શ્રી તંત્રને પણ અમે વિનંતી કરીએ છીએ અને આપશ્રીને પણ વિનંતી કરો છો કે દરેકમાં આ જાહેર કરો અને અમારો પાણીનો નિકાલ થાય અને યોગ્ય રીતે નિકાલ થાય એવી નમ્ર વિનંતી। હું MS ચૌધરી રાવત। At SPU, education isn't just about today, it's about building a better tomorrow.
Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.